હેલો વિદ્યાર્થી મિત્રો, રમેશ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આગલું આપણે પ્રશ્ન પત્ર 2 આપણે બેઝિક મેથ્સ નું આપણે કમ્પ્લીટ કરેલું છે. તો આજે આપણે પ્રશ્ન પત્રના જેમાં આપણે શિક્ષણની આપણે સ્ટાર્ટ કરવાના છીએ. તો જો તમને આગલું પ્રશ્ન પત્ર સરખી રીતના સમજાવવું હોય તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી તમને આપણે બધા લેટેસ્ટ વિડિયો તમને મળતા રહે. તો ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે પ્રશ્નપત્ર 3 માં સેક્શન એ છે જેમાં આપણે સૌપ્રથમ પહેલા વિકલ્પ જોશું. હવે જો વિકલ્પમાં થોડો નવા તમને મળ્યા છે, બરોબર? તો એમાં તમને થોડી જાણકારી પણ તમને મળશે કે કેવો વિકલ્પ કેવી રીતના કરવો. હવે જો ખાસ ધ્યાન દીજો કે જો સમીકરણ યુગમાં 3x 2ky 2 હોય અને 2x 5y 1 0 હોય ના આલેખ સમાંતર રેખા હોય. જો સમાંતર રેખા હોય તો આપણે પહેલા ડાયરેક્ટ સમાંતરની શરત લઈ લેવાની કે a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 is not is equal to c1 ના છેદમાં c2. હવે આનું વ્યાપક સ્વરૂપ થાય 3x 2xy. આ બે ના આની બાજુ લેવા એટલે માઈનસ થાય, એટલે આમાં હવે કિંમત મૂકતા જાય 1/1. તો a1 ની કિંમત 3, a2 ની કિંમત 2, b1 ની કિંમત 2k અને b2 ની કિંમત 5, c1 ની કિંમત -2 અને અહીંયા 1. તો આ તો નોટ ઇઝ ઇક્વલ ટુ, આને આપણે ગણતરીમાં લેવાનું થતું નથી. આપણે જોઈએ હું k ની કિંમત જોઈએ તો આનું શું કરી નાખવાનું, ચોકડી ગુણાકાર કરી નાખવાનો. તો ચોકડી ગુણાકાર કરશો તો આવું થઈ છે 2k ગુણ્યા 2 અને 3 ગુણ્યા 5 એટલે 4k થઈ ગયા, 5 તેરી 15, k ને કરતા બનાવો 15/4. આમાં જે પહેલો જવાબ જે તમારો આવશે એ આ આવશે 15/4. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આ સમજી ગયું છે. હવે નેક્સ્ટ MCQ તરફ જઈશું. એ પણ થોડુંક યુનિક છે. આપણે દ્વિઘાત બહુપદીનો દાખલો છે, બરોબર? બહુપદીનો પણ થોડુંક યુનિકનેસ માં આપેલું છે. યુનિકનેસ એટલે કે તમારે પણ એટલું ખાસ ધ્યાન રાખવાનું, જો ગાલા અસાઇનમેન્ટની અંદર યુનિક MCQ યુનિક દાખલો આવતો તો તમારા પેપરમાં આવવાની પણ સંભાવના જાજી. તો હવે જો સમીકરણ 3x2 2x 1x k 5 બરાબર 0 ના બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બીટા હોય તો k બરાબર શોધો. તો હવે આપણે ડાયરેક્ટ આલ્ફા પ્લસ બીટા, હા બોલો, આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બીટા. આલ્ફા પ્લસ બીટા ની શરત આપણે આવી -b ના છેદમાં અને અહીંયા c ના છેદમાં. તો b બરાબર x વાળું તો એમાં આ આવશે. તો અહીંયા પેલા સૂત્રના માઈનસ મૂકો અને કૌંસમાં 2k + 1 લખો, બરોબર? અને છેદમાં અહીંયા 3 છે તો 3 લખો. c બરાબર અહીંયા -k કૌંસમાં k + 5/3. હવે જો બે ના છેદ તો સરખા એટલે લસા લેવાની જરૂર નથી, એના કૌંસ કરો. આ માઈનસ છે તો બધું પ્લસ એટલે માઈનસ માં રહેશે 2k - 1 અને -k - 5. હવે આપણે k ની કિંમત શોધવી તો k ને આપણે પ્લસ માં લઈશું તો આની ઓલી બાજુ લઈ જઈને 5 ને આની બાજુ લઈ જઈએ તો 5 આની બાજુ આવે તો પ્લસ થઈ છે, -1 ના માઈનસ ઓલી બાજુ હશે એટલે પ્લસ 2k થઈ ગઈ છે તો -k ના -k. અહીંયા 4 આની બાદબાકી કરો k એટલે k બરાબર તમારો જવાબ શું આવે છે 4. તો આમાં 4 જવાબ આવશે, બરોબર? હવે આગળ વધશું. હવે જો ત્રીજા MCQ તરફ આગળ જઈશું. તો ત્રીજો MCQ શું કીધું, એક સમાંતર શ્રેણી દીધી √2 √8 નું 10મું પદ ખાલી જગ્યા હોય તો a1 બરાબર √2 છે. હવે a બરાબર, હવે d બરાબર a2 - a1 કરવાનું અને √8 - √2 પણ √8 ના વર્ગમૂળ નીકળે 4 2 8, જેમાંથી 4 નું વર્ગમૂળ નીકળે એટલે કે 2 √2 થઈ જાય, 2 √2 થઈ જાય અને √2 માંથી બાદ કરો તો આ √2 સજાતીય પદ થયા. અહીંયા કાઈ નથી તો એકડો સમજવાનો, એની બાદબાકી કરો તો ખાલી √2 થઈ જાય, બરોબર? હવે આપણે 10મું પદ કીધું તો an વાળું સૂત્ર મૂકી દેવાનું કે a + n - 1 d. a10 શોધવાનું, a બરાબર √2, અહીંયા 10 - 1 ને આ √2 તો આ √2 +
પ્લસ 9√2 આ બેનો સરવાળો કરો એટલે 10√2 પણ એવો જવાબ અહીંયા આવતો નથી. હવે આમાં કરવાનું શું છે? આ 10 નું હે ને તમારે વર્ગ કરવો પડશે. શું કામ? √2 નો શું કામ છે? તો આપણે જો એટલી તો તમને ખબર પડી જાય કે જેટલા આંકડા જે છે બધાય વર્ગમૂળમાં છે. સમજાણું? જેટલા આંકડા છે એ બધાય વર્ગમૂળમાં છે. તો આને આપણે વર્ગમૂળમાં ચડાવી દઈએ. બરોબર? તો 10 નો વર્ગ √2 ના √2 જ રાખી દઈએ. બરોબર? તો 10 નો વર્ગ 100 ગુણ્યા વર્ગમૂળની અંદર 100 ગુણ્યા √2 થઈ ગયા. બરોબર? તો એટલે કે √200 થાય કે ન થાય? તો આ √200 આમાં જવાબ આવશે. આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો. હવે જો એના પછીનો નેક્સ્ટ MCQ યા ભૂમિતિનો છે. બહુ મસ્ત એનો ફેમસ છે. આ તમને એવું નથી લાગતું કે આ MCQ માં દાદા ભાગે MCQ માં જોવા મળે. અમુક વાર શું કરે ખબર કે પેપરની અંદર થોડુંક યુનિકનેસ લાવવા માટે આવી વસ્તુ તમને બે વખત દાખલા પૂછી કાઢે તો આવડવું જોઈએ. આમાં શું કીધું કે px1 નું ઉગમ બિંદુથી અંતર. તો તમને એમ પૂછે પેપરની અંદર બે માર્કનો દાખલો બહુ મસ્તી કરાવે કે અહીં ઉગમ બિંદુથી p લગીનું અંતર શોધવાનું છે, જેમાં p ના યામ xy છે અને p ના યામ xy છે. તો બંને વચ્ચેનું અંતર શોધો. ઉગમ બિંદુના યામ ન આવે. તમારે એટલું તો યાદ રાખવાનું શું કે ઉગમ બિંદુના યામ x અને y ના યામ એમાં 0 0. શું કામ? પછી એવું કેવું કામ યાદ રાખો? તો તમે ધોરણ 9 ની અંદર યામ ભૂમિતિના ચક્રમાં તમે આ વસ્તુ શીખ્યા છો કે ઉગમ બિંદુને યામ ખાલી જગ્યા છે. તો અહીંયા આપણે 0 0 લખતા. તો આ રીતે એક દાખલો પણ બને છે યુનિકનેસ વાળો દાખલો. ખાલી MCQ માંથી દાખલો બની તો પણ આવડવું જોઈએ. હવે વાત કરીએ અને સોલ્યુશન કરવાનું. તો ચાલો હવે આપણે સોલ્યુશન કરશું કે જો એકનો આપણે ઉગમ બિંદુને q નામ આપી દઈએ જેના 0 0 યામ છે અને p ના xy યામ છે. હવે આનો આપણે અંતર સૂત્રની મદદથી આમ શું જવાબ તો આ પેલું જ આવે છે. બરોબર? જવાબ તો પેલો હતો. એની સાબિતી કેવી રીતના આવી ખબર હોવી જોઈએ કે ભાઈ pq² તો અહીંયા x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 નો વર્ગ. તો x1 એટલે કે x 0 નો વર્ગ અને y1 એટલે y 0 નો વર્ગ. તો x² પ્લસ y². હવે બાદમાં આ મેળવ્યું શું? pq² મેળવ્યું. pq² મેળવ્યું તો pq નો સ્ક્વેર વાળી બાજુ થાય તો pq બરાબર વર્ગમૂળમાં x² પ્લસ y². હવે કે આવી રીતની સાબિતી થાય. તો યાદ રાખવાનું વસ્તુ. ચાલો તો હવે નેક્સ્ટ MCQ તરફ આગળ વધશું. તો નેક્સ્ટ MCQ માં બહુ મસ્તીનો દાખલો છે. બરાબર? મને કહ્યું કેમ કે 1 tan² થીટા અને 1 cos² થીટા. ધ્યાન દેજો. 1 tan² થીટા અને 1 cos² થીટા. અહીંયા માઈનસ નહીં આવે. અહીંયા એક જ મિનિટ. અહીંયા પ્લસ આવશે. માઈનસ નહીં આવે કે 1 tan² થીટા અને 1 cos² થીટા. હવે જો tan નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે cos² થીટા ના છેદ sin² થીટા ના છેદમાં cos² થીટા. હવે આ એક નિત્યસમ છે એને ગુણ્યા sin² થીટા થાય. શું થાય? sin² થીટા. હવે આનો આપણે લસા લેવાનો થશે. અહીંયા કાઈ નથી તો એક સમજો તો cos² થીટા sin² થીટા ના છેદમાં cos² થીટા એને ગુણ્યા sin² થીટા. આનું એક થાય cos² થીટા sin² થીટા. તો આ બેનો આપણે શું કરવાનું થાય? ગુણાકાર કરવાનો થાય. ઉઠશે તો નહીં તો ગુણાકાર કરશો તો આવું થાય sin² થીટા ના છેદમાં cos² થીટા. તો આ કોનું સૂત્ર છે? તો ભાઈ tan નું સૂત્ર છે. તો જવાબ તમારો શું આવશે? tan² થીટા. તો આમાં જવાબ તમારો C જવાબ આવશે. હવે આગળ વધશું. ઈ પણ દાખલો યુનિક છે.
શું કીધું એક આવૃત્તિનો વર્ગ માહિતી મને લીધી હતી આપણે એમાં સંચય આવૃત્તિ શું કરી કે 30 અને 40 તો તમે એમને બી કરી શકો ને ઉમેરવાના છે ચાલો પહેલા તો પહેલી સંચય આવૃત્તિ 27 જ આવશે બરોબર હવે 27 માં 12 ઉમેરો તો 7 ને 2 9 ને 39 આવે 39 માં 8 ઉમેરો તો ભાઈ 47 આવશે અને 47 માં 5 ઉમેરો તો 52 આવશે તો જવાબ તમારો શું આવે આમાં 52 આવે બીજી રીતના શું કરે ખબર બીજી રીતના આ વસ્તુઓમાં કાઢી નાખે આમાં કાઢી તમને પૂછે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ વર્ગ ખાલી જગ્યા થાય ને અહીંયા ઓપ્શનમાં શું આપે ખબર આ વર્ગના ઓપ્શન લખી નાખે આટલો ચેન્જીસ બીજું કાંઈ ચેન્જીસ નહીં બરોબર અથવા તો એમ પૂછે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ વર્ગની આવૃત્તિ ખાલી જગ્યા છે તો જે મધ્યસ્થ વર્ગ આવતો હોય જેમ કે આપણે 52 માં 8 ઉમેરશે તો 60 થી તો 60 ના આપણે અડધા કરવાના થાય 30 તો 30 શેમાં સમય તો 30 આમાં સમય શેમાં આમાં તો આની મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કોણ થાય 12 થાય તો અહીંયા અમારે એવી રીતના ઓપ્શન 27 12 અને 8 એવી રીતના અમારે ઓપ્શન બનાવવા પડે બરોબર આટલો ફેરફાર થાય જાજો ફેરફાર ન થાય બરોબર તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમે એમસીક્યુ સમજી ગયા છે તો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર ખાલી જગ્યાને ખરા ખોટા જોઈશું ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણે ખાલી જગ્યાને ખરા ખોટા બરોબર બહુ મસ્ત ખાલી જગ્યા છે ખાસ કરી ધ્યાન આપજો અને આવી જાય છે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસાઅ શોધો પહેલા તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે બરોબર અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા ઈ 4 છે હવે જો આ બેનો આપણે શું કરવાનો છે લસાઅ શોધવાનો છે તો આના તમે અવયવ પાડો તો ભાઈ 2 1 2 પડે આના અવયવ 2 2 4 અને 2 1 2 અથવા તમને આમ ન મજા આવે કાંઈ નો પ્રોબ્લેમ ચાલો તો આપણે ડાયરેક્ટ આપણે આવી રીતના લઈ લેવાનું આપણી દેશી ટ્રીટમેન્ટ જે તમે છઠ્ઠા ધોરણથી કરતા આવો બરોબર 2 અને 4 નો લસાઅ લઈ લો તો 2 1 2 2 4 2 1 2 2 2 બરોબર તો લસાઅ શું થયું 2 2 ને 4 લસાઅ થાય આમાં 4 જવાબ આવશે હવે નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ કે જો બહુપદી p of x બરાબર kx² - k+3x + 5x - 1 ના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર બંને સમાન છે એટલે કે -b ના છેદમાં a બરાબર c1 ના છેદમાં a છે હવે આની કિંમત આપણે વિથ કાઉન્સ સાથે એ કાઉન્સમાં k+3 d ની કિંમત આ છે c ની કિંમત આ છે a બરાબર કાંઈ નથી તો સહગુણક 1 લઈ લેવાનો c બરાબર 5k - 1 સોરી 5k - 1 ના છેદમાં 1 હવે આનો કાઉન્સ ખોલી છે એ અંદરનું માઈનસ થઈ જવાનું છે છેદ તો બેને સમાન છે એટલે એ કઈ રામાયણ છે નહીં આપણે તો 5k આની બાજુ મોટા છે તો આ k ને ઓલી બાજુ લઈ જાય એટલે +6 થઈ જશે અને આ -3 ને ઓલી બાજુ લઈ એટલે પ્લસ થઈ જશે e હવે અને ઓલી બાજુ લઈ જાઓ તો 5k + k અને આને ઓલી બાજુ લઈ એટલે 1 - 3 એટલે અહીંયા બાદબાકી કરો એટલે -2 થાય અહીંયા 6k થાય તો k બરાબર -2 ના છેદમાં 3 તો 3 2 6 2 2 ગયા તો -1 ના છેદમાં 3 જવાબ આવશે તો આમાં જે k ની કિંમત જે છે -1 ના છેદમાં 3 થશે બરોબર હવે આગળ વધશું ગણિતના પ્રશ્નપત્રમાં રાયતાએ 80 માંથી 80 ગુણ મેળવ્યા છે 80 માંથી 80 એટલે કે 80 માપના ગુણની અંદર કુલ પરિણામોની સંખ્યા 80 તો છે પણ હજી એમાં એક વસ્તુ એડ કરવાની 0 એટલે કે 80 + 1 કરશો તો કુલ પરિણામોની સંખ્યા 81 થશે તો 81 ના ગુણમાં 80 તો એક જ વાર આવે એટલે કે એની સંભાવના થશે 1 ના છેદમાં 81 રેડી હવે 10 sin² θ + cos² θ = ખાલી જગ્યા તો આ એક પ્રકારનો નિત્ય સમ છે નિત્ય સમ એટલે કે એના બરાબર શું થશે 1 થશે એટલે જવાબ એમાં 1 આવશે વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છે એટલે કે કોઈ એક સ્પર્શક છે આવી રીતે આ વર્તુળ છે આ એક સ્પર્શક છે તો વર્તુળને કે આ સ્પર્શક જે છે હંમેશા એક જ બિંદુમાં છે બે બિંદુમાં ન છે એટલે આમાં જવાબ જે આવશે 1 આવશે બરોબર હવે
સમીકરણમાં n બરાબર 15 અને x બરાબર 18 હોય તો z ની કિંમત શોધો. તો આપણે આ વાળું સૂત્ર મૂકી છે કે z બરાબર 3m 2x બાર. બરોબર? તો z ની વેલ્યુ તો આપણે શોધવાની છે. તો z બરાબર 3m m એટલે કે 15 બરોબર અને 2 x બાર એટલે કે 18 બરોબર. તો હવે z બરાબર 15 તેરી 45 અને 18 દુને 36. હવે આની બાદબાકી કરીએ 4 ને 5 નો તો z બરાબર તમારો જવાબ શું આવે 9 આવશે. તો અહીંયા તમારો જવાબ જે છે એ 9 આવે છે. ક્લિયર? હવે આગળ વધશું ખરા ખોટામાં. જો ખરા ખોટા બહુ મસ્તી નથી ઈ પણ તમને આવડી જાય એવા છે. ખાલી જગ્યા તો બહુ મસ્તી ની હતી ને આવડી જાય એવી છે. હવે જો √2 - √3 અને √3 + √2 એ અસમય સંખ્યા છે. ખાસ ધ્યાન દેજો. તો આપણે આને થોડું હું એને સીધું કરી નાખું કે ભાઈ કૌંસમાં √2 - √3. હવે આ √2 આની બાજુ આવી જાય તો √2 + √3 થઈ ગયું ત્રીજા નિત્ય સમજણ. તો ત્રીજા નિત્ય સમજણ પ્રમાણે થાય તો આનો ને આનો શું થાય વર્ગ થાય કે ન થાય. તો √2 નો વર્ગ પછી √3 નો વર્ગ તો 2 - 3 તો -1. તો -1 કેવી સંખ્યા સમય સંખ્યા છે. તો આ પહેલું વિધાન તમારું શું થાય ખોટું થાય. હવે વાત n ઘાત વાળા બહુપદીને મહત્તમ n + 1 જોઈએ. આ એક વાત યાદ રાખવી જોઈએ. યાદ રાખી લેજો. નોટ ડાઉન કરો તો નોટ ડાઉન કરજો. ગોખવું હોય તો ગોખી લો. બરોબર? ગોખાય નહીં પણ જનરલી. બરોબર? તો n ઘાત વાળી બહુપદીને મહત્તમમાં મહત્તમ n જ શૂન્ય હોય. અહીંયા જવાબ n જ આવે ખાલી. પણ ઈ પ્રમાણે આ વિધાન કેવું થશે ખોટું થશે. ધ્યાન દેજો ખોટું. હવે સમીકરણ 3x + 4y = 24 નો આ x અક્ષને બિંદુ 8 અને 0 માં છેદે છે. તો હવે આવો કોઈ પણ દાખલો આવે સમજો. આવો કોઈ પણ દાખલો આવે તો એના ડાબા બરાબર જવા સમાન થવા જોઈએ. શું થવા જોઈએ ડાબા બરાબર જવા. એટલે ખબર કેવી રીતના પડે કે ભાઈ 3x + 4y = 24. હવે x બરાબર એની વેલ્યુ 8 દીધી બરાબર y ની વેલ્યુ 0 દીધી બરાબર 24. તો 3 8 અને 24 આ તો 0 થઈ ગયા બરાબર 24. તો 24 બરાબર 24 થાય કે ન થાય. તો ઈ પ્રમાણે આ વિધાન કેવું થાય સાચું થાય. હવે જો ધ્યાન દો 2020 ની સાલમાં 53 સોમવાર આવે તેની સંખ્યા. હવે 2020 ની સાલ લીપ વર્ષ છે કે નહીં તો પહેલા એને 4 વડે વિશેષ ભાગી શકાય. ઈ જોઈ લેવાનું. તો આ 2020 4 વડે તો 4 × 20 0 0 એ બગડવું છે જે 0 બરાબર 0 તો ભાઈ 4 × 20 બે વિશેષ ભાગી શકાય છે. બરોબર? તો વિશેષ ભાગી શકાય છે તો આ લીપ વર્ષ થી એ પાકું થઈ ગયું. નો વિશેષ ન ભાગી શકે તો લીપ વર્ષ નથી. તો આ લીપ વર્ષ થી 366 દિવસ થાય. કેટલા 366 દિવસ. જેમાં 52 તો અઠવાડિયા આવે પ્લસ વધારાના 2 દિવસ આવે. હવે વધારાના 2 દિવસ આવે એના જ ઉપરથી આપણે આખો દાખલો કરવાનો છે. હવે એને શું વાત કરી તો પહેલા તો કુલ પરિણામોની સંખ્યા 7 જ થશે. કેમ કે રવિ થી સોમ થી મંગળ થી બુધ એમ કરીને 7 પરિણામો થાય. હવે એને 53 સોમવાર આવે તો 53 સોમવાર એટલે કે અમુક વાર સોમવાર માની લો કે સોમવાર 4 આવે છે મહિના પ્રમાણે. લીપ વર્ષ ન હોય ત્યારે પણ લીપ વર્ષ હોય ત્યારે અમુક વાર 5 પણ સોમવાર આવી શકતા હોય છે. તો એ 5 સોમવાર ઉપરથી એટલે કે 2 સોમવાર થયા તો એ 2 સોમવારની તમારી સંભાવના જે છે 2/7 થઈ. જો અહીંયા તમે 2/7 લીધું હોય આ 2020 નું ખાસ ધ્યાન રાખજો. યાદ રાખી લેજો. એ 2/7 લીધું હોય તો વિધાન તમારું સાચું થાય. પણ અહીંયા 3/7 દીધું એટલે 3 તો પોસિબલ જ નથી કોઈ પણ સંજોગોમાં. બરોબર? તો એટલે આ વિધાન તમારું ખોટું થશે. તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને સમજી ગયું છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર એક શબ્દમાં આન્સર ને જોડકા જોશું. ચાલો વિદ્યાર્થીઓ આ છે એક શબ્દમાં આન્સર અને જોડકા. બરોબર? હવે જો એક શબ્દમાં આન્સરમાં પહેલો દાખલો કે જો k - 3 અને k + 7 અને 2k + 7 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો કેની કિંમત શોધો. તો એક યાદ રાખો કે ક્રમિક પદોનો જે બાદબાકી એટલે કે તફાવત જે છે હંમેશા સમાન.
એટલે કે આપણે બાદબાકી પેલામાં શું કરી a2 a1 is equal to a3 minus a2. હવે a2 વાળું પદ કયું છે k + 7 છે બરોબર, k + 7 અને a1 વાળું છે k - 3 એના કાઉન્સમાં લખવાનું. હવે a3 બરાબર છે 2k + 7 અને -a2 એટલે કે k + 7 એના કાઉન્સમાં લખવાનું. પછી એના શું કરવાના, કાઉન્સ ખોલવાના છે. તો k + 7 અહીં માઈનસ k થઈ જાય, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે બરાબર 3 બરોબર. હવે 2k + 7 તો એના બદલે રહેશે, આનો કાઉન્સ કરો તો અંદરની વસ્તુ બધું પ્લસમાં છે, એ માઈનસમાં થઈ જશે. હવે જો ધ્યાન દેજો, પહેલી વાત એ કે અહીંયા જો સજાતીય પદો છે, આ k આ બે k તો 0 થઈ જાય, તો આ બે નો સરવાળો કેટલો થાય, 10 થાય. રેડી. હવે આ બે જો સજાતીય પદો છે કે નહીં, તો આ બે ની બાદબાકી કરશો તો k થશે, અને આ પ્લસ સાથે આ માઈનસ છે, તો આ બે ઉડી ગયા. તો k બરાબર તમારો જવાબ શું આવે, 10k આવે. અહીંયા તમારો જવાબ જે છે k બરાબર 10 આવે કે નો આવે. રેડી. ચાલો હવે આગળ વધશું કે વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક હોય. તો આ તમે થિયરીમાં ભણી ચૂક્યા છો બરોબર. તો ભાઈ વર્તુળને 2 સ્પર્શક હોય. કેટલા? 2. ફળોના એક ટોપલામાં 12 કેરી, 15 સફરજન, 20 નારંગી અને એક ટોપલામાંથી એક ફળ યાદચ્છિક રીતે પસંદ કરતા હોય તો લીચીનું ફળ શોધો. તો હવે ભાઈ આમાં ગણતરી કરવાની કઈ જરૂર નથી. આપણી પાસે ફળ કે કેરી, સફરજન, નારંગી સંભાવના છે ને લીચીની પૂછી, તો સંભાવના એની શું થાય, 0 થાય ને. ડાયરેક્ટ જવાબ લખી નાખવાનો, ગણતરી કરવાની કઈ જરૂરત જ નથી બરોબર. તમારે તો પેપરમાં ડાયરેક્ટ આન્સર લખવાનો, એટલે આટલું તમારે ફેર પડી જાય. જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાનો મધ્ય 5n ના છેદમાં 9 હોય, તો મેં તમને કીધું n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n કાઉન્સમાં n + 1 ના છેદમાં 2 બરોબર. હવે એમાં એને શું કીધું છે, તો મધ્યક તમને 5n, હા બરાબર, મધ્યક જે છે તમને 5n દયક દીધો, 5n ના છેદમાં 9 દીધો. તો પહેલી વાત એક ખાસ ધ્યાન શું રાખવાની છે, તો મધ્યકનું આપણું અવર્ગીકૃત માહિતીનું સૂત્ર છે Sn ના છેદમાં n. તો Sn આ છે n કાઉન્સમાં n + 1 n ના છેદમાં 2 અને n આ બગડો નીચે બધું જઈશે, તો n કાઉન્સમાં n + 1 ના છેદમાં 2 ગુણ્યા n. આ n ગયા. હવે n ગયા પછી જો n ગયા પછી વધ્યું શું, વધ્યું શું, તો આવું કંઈક વધ્યું છે કે x બાર બરાબર n + 1 ના છેદમાં 2. હવે x બાર બરાબર આપણી પાસે શું છે, 5n ના છેદમાં 9 બરાબર n + 1 ના છેદમાં 2. ચોકડી ગુણાકાર થશે, આનો આની સાથે ગુણાકાર કરો તો 10n થાય અને 9 કાઉન્સમાં n + 1. તો એનો ગુણાકાર કરીએ, 10n બરાબર 9n + 9. તો આને આ 9n નાની બાજુ લઈ આવો તો 10n - 9n બરાબર 9. અહીંયા n બરાબર કેટલા થાય, 9 જવાબ આવશે. તો અહીંયા તમારો જવાબ શું આવશે, n બરાબર 9. રેડી. ચાલો હવે આગળ વધશું. જોડકા જોડવામાં આ બે દાખલા છે અને પછી જોઈશું પેલા સૂત્ર જોઈ ફટાફટ કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર તમને બધાને ખબર છે, πr² θ ના છેદમાં 360 બરોબર. અને અર્ધવર્તુળનો પરિઘ એટલે કે વર્તુળનો પરિઘ જે છે 2πr થાય, એને અડધો કરો એટલે ભાગ્યા 2 કરવા એટલે 2 ઉડી જાય એટલે πr બનશે. શું થઈ છે, πr. તો એમાં આવી રીતના આવશે. હવે લઘુ વૃત્તાંશનું કુલ ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું કુલ ક્ષેત્રફળ 2 કાઉન્સમાં LB + BH + HL આવી રીતના મૂકવાનું થશે. હવે લંબાઈ કેટલી છે, 4. ધ્યાન દેજો, લંબાઈ 4, પહોળાઈ 3 અને ઊંચાઈ 2 બરોબર, ઊંચાઈ 2. હવે આનો ગુણાકાર કરવાનો છે, તો 4 × 3 = 12, 3 × 2 = 6 અને 4 × 2 = 8.
બરોબર. તો 8 ને 6 14, 14 ને 12 કેટલા થાય 26. તો 26 દુ 52. તો આમાં તમારો જે જવાબ જે આવશે એ 52 આવશે. બરોબર. હવે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ, સમઘનનું પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ એના માટે 4l² થાય. ખાલી પૃષ્ઠોનું ક્ષેત્રફળ કીધું હોય, કુલ પૃષ્ઠોનું ક્ષેત્રફળ તો 6l² થાય. હવે 4l² છે, બધી બાજુ 5 5 ની છે, તો ભાઈ 5 નો વર્ગ, તો 4 ગુણ્યા કેટલા થાય 25 થશે. તો 25 ચોક 100 સેમી સ્ક્વેર. તો આમાં જવાબ જે આવશે એ જવાબ આવશે. રેડી? તો ચાલો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે કમ્પ્લીટ કરશું પ્રશ્નપત્ર 3 નો સેક્શન A. બરોબર. આઈ હોપ કે તમને આ પ્રશ્નપત્ર સેક્શન A જે છે તમને સરખી રીતના સમજાણું હોય તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ વિડિયો માટે સેક્શન B ના વિડિયો માટે ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો. બરોબર. અથવા તમારું WhatsApp ગ્રુપ હોય એમાં પણ શેર કરો કે જેથી એને પણ આ બધી વસ્તુ સરળ રીતના શીખવા મળે. તો ચાલો વિડિયોને આપણે એન્ડ કરશું. જય હિન્દ, જય ભારત.